કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 8/3/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. આજે બધા જ એકદમ ફ્રેશ મૂડમાં હશે અને પાછું આજે મિત્રો T20 વર્લ્ડ કપની આજે ફાઇનલ પણ છે અને એમાં પણ આજે ભારત ફાઇનલમાં આવેલું છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે જબરદસ્ત આજે મુકાબલો થશે. એનું અમદાવાદની અંદરથી લાઈવ ટેલિકાસ્ટ જોવા મળશે મિત્રો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આજે આ મેચ રમાવાની છે એટલે બધા જ એકદમ જેને મેચનો રસ હશે એ લોકો જોશે, જેને મેચનો રસ નથી એ લોકો નિગ્લેક્ટ કરશે. બીજું મિત્રો કે આજે આપણે એક સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ. ટોપિકનું નામ તમે બધા જાણો છો, લખેલું જ છે કે ભાઈ યુદ્ધના માહોલ વચ્ચે અત્યારે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. કોનું યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો? અમુક લોકોને ખબર નહીં હોય પાછું તો એમને કહી દઉં. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ. એક બાજુ છે અમેરિકા અને ઇઝરાયલ અને બીજી બાજુ છે એકલું ઈરાન. આમનું યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધ એટલે પૈસાનું પાણી. યુદ્ધમાં પૈસાનું પાણી થાય. તમારી પાસે જેટલો રિઝર્વ સ્ટોક હોય, જેટલા હથિયારો તમે રિઝર્વમાં રાખ્યા હોય એ બધા લગભગ વપરાઈ જતા હોય છે અને વપરાયા પછી પાછા નવા હથિયારો વસાવવાના, નવા રિઝર્વ સ્ટોક કરવાનો, એટલે એનો ખર્ચો લાગશે. કે રમત વાત છે યુદ્ધ કરવી મિત્રો? યુદ્ધ કરવાથી ઘણા બધા દેશોમાં ઘણી બધી દેવું પણ થઈ જતું હોય છે. એટલે યુદ્ધ એ બને એટલું લાંબુ ન ચાલે, શોર્ટમાં પતી જાય એવું બધા ઈચ્છતા હોય છે. પણ અમુક જીદ અને અમુક ઈગોના કારણે આ યુદ્ધ પૂરા થતા નથી અને વાટાઘાટોમાં નિષ્ફળ જતા હોય છે. બીજું મિત્રો કે આવું યુદ્ધનો જે માહોલ બન્યો હોય ત્યારે કયા સ્ટોક્સ આપણે પરચેસ કરીએ તો જેથી કરીને આપણને આપણા પોર્ટફોલિયોની અંદર એકદમ ગ્રીનરી જોવા મળે. તો યુદ્ધના માહોલ વચ્ચે 5 સ્ટોક્સ હું તમારી સમક્ષ જોરદાર લઈને આવેલો છું. એ 5 સ્ટોક્સ આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. 5 સ્ટોક્સ બે જ ક્ષેત્રના છે. બંને સેક્ટર જબરદસ્ત સેક્ટર છે અને 2 સેક્ટરના 5 સ્ટોક્સ લઈને આવેલો છું. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. પહેલું તો તમે બધા જાણો છો અત્યારે ક્રૂડ ઓઇલ ભડકે બળી રહ્યું છે. પરમ દિવસે શુક્રવારે મિત્રો જ્યારે ક્રૂડ ઓઇલ છેલ્લે ક્લોઝ જોવા મળ્યું ત્યારે $90 જોવા મળ્યું છે WTI. $90 અને પેલું તો લગભગ $94-95 અડી ગયું છે નાઇમેક્સ ક્રૂડ. તો આ જે ક્રૂડનો ભાવ એક જ દિવસમાં 12% તેજી આવી હોય અને 2 સ્ટોક્સ તમારી માટે સ્પેશિયલ લઈને આવેલો છું. એમાં 5 સ્ટોક્સમાંથી પહેલા 2 સ્ટોક્સ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના છે. પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો ONGC. ONGC $278.95 ભાવ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ એનું પૂરું નામ છે ONGCનું. એટલે મિત્રો તમે બધા જાણો છો કે ઓઇલનું એનું કામકાજ છે રિફાઇનિંગ કરવાનું પ્લસ ઓઇલ નીચેથી કાઢવાનું જમીનના પેટાળોમાંથી, બરાબર ને? એટલે $278.95 ભાવ છે એનો બંધ ક્લોઝિંગ ભાવ. $205 એનો 52 વીક લો છે અને $293 એનો 52 વીક હાઈ છે મિત્રો. એટલે લગભગ 52 વીક હાઈની નજીક ચાલી રહ્યું છે. એનું માર્કેટ કેપની વાત કરીએ મિત્રો તો માર્કેટ કેપ એનું 3,50,000 કરોડનું માર્કેટ કેપ છે. તોતિંગ માર્કેટ કેપ, હેવીવેટ PSU સેક્ટરની ફ્રન્ટલાઇન કંપની કહી શકાય. ફેસ વેલ્યુ એની ₹5 છે મિત્રો, બરાબર ને? એટલે ભવિષ્યમાં બોનસ પણ આપવાનો હકદાર કહી શકાય. બીજા નંબરનો સ્ટોક્સની વાત કરીએ મિત્રો તો બીજા નંબરનો સ્ટોક્સ પણ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનો જ છે અને એ પણ ક્રૂડ ઓઇલ જેમ વધશે એમ એમાં બેનિફિટ થતો જોવા મળશે. તો એનો ડાયરેક્ટ ફાયદો કોને થશે? તો ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા એક બીજા નંબરની કંપની છે. $484.50 એનો ક્લોઝિંગ ભાવ છે.
₹325 એનો 52 વીક લો છે, ₹524 52 વીક હાઈ છે મિત્રો, 78,817 એટલે લગભગ ₹2.25 કરોડની આસપાસનું એનું માર્કેટ કેપ કહી શકાય. ફેસ વેલ્યુ મિત્રો એની ₹10 છે, એટલે ભવિષ્યમાં બોનસ પણ તમને આપે એવો હકદાર પણ કહી શકાય. લગભગ ઇન્ટરવલી બોનસ તો આ લોકો આપતા જ હોય છે મિત્રો. ડિવિડન્ડ તો પુષ્કળ પ્રમાણમાં આપે છે મિત્રો. હવે વાત કરીએ ત્રીજા નંબરના સ્ટોક્સની. તો ત્રીજા નંબરનો સ્ટોક મિત્રો એનું નામ છે, એ આપણે બીજું એક સેક્ટર પકડ્યું છે. એ સેક્ટર મિત્રો ડિફેન્સ સેક્ટર તરીકે જાણીતું છે. યુદ્ધના માહોલમાં હંમેશા હથિયારો અને યુદ્ધના સાધન સામગ્રી જે પણ વપરાતી હોય છે એ બધી સાધન સામગ્રીના ઓર્ડર્સ આ લોકોને મળતા હોય છે આવા માહોલમાં. અને આ લોકોનું એમાં જેમ યુદ્ધ થાય એમ આ લોકોનો ગ્રોથ થતો હોય છે મિત્રો. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ત્રીજા નંબરની કંપની, એમાં 4,023 એનો ક્લોઝિંગ ભાવ છે મિત્રો. 52 વીક લો છે ₹3355 અને 52 વીક હાઈ છે ₹5165. એનું માર્કેટ કેપની વાત કરીએ મિત્રો તો 2,70,000 કરોડનું એનું માર્કેટ કેપ છે. ટોટિંગ માર્કેટ કેપ, હેવી વેટ કંપની છે મિત્રો. ફેસ વેલ્યુ એની ₹5 છે, એટલે ભવિષ્યમાં બોનસ આપવા માટેનું હકદાર કહી શકાય મિત્રો. હવે ચોથા નંબરની કંપનીની વાત કરીએ મિત્રો તો ચોથા નંબરની કંપનીનું નામ છે BDL, ભારત ડાયનેમિક્સ લિમિટેડ. ભારત ડાયનેમિક્સ લિમિટેડ જબરદસ્ત કંપની છે. એ પણ PSU અને પાછું ડિફેન્સ સ્ટોક્સ. PSU ડિફેન્સ કંપની છે મિત્રો. ₹1,356 એનો કરંટ ભાવ ચાલી રહ્યો છે. એનો 52 વીક લોની વાત કરીએ તો ₹1,051 છે અને 52 વીક હાઈની વાત કરીએ તો ₹2,096 છે. હવે એનું માર્કેટ કેપની વાત કરીએ તો 49,732 કરોડનું એનું માર્કેટ કેપ છે. મિડ કેપ કંપની છે મિત્રો. અને ફેસ વેલ્યુ એની ₹5 છે, એટલે ભવિષ્યમાં આ પણ બોનસ આપવાને હકદાર કહી શકાય. ભારત ડાયનેમિક્સ લિમિટેડ, યાદ રાખજો, આ પણ મિસાઇલો બનાવવાનું કામકાજ કરે છે મિત્રો. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ શું બનાવે છે? એરક્રાફ્ટ બનાવે છે મિત્રો. અને તમે જુઓ એનું બહુ મોટા પાયે ઓર્ડર્સ પણ એને મળતા હોય છે. અને બહુ જબરદસ્ત મોટા PSU સેક્ટરની અંદર જબરદસ્ત મોટા પાયે ડિફેન્સ સેક્ટરની મોટી કંપની કહી શકાય મિત્રો. હવે વાત કરીએ પાંચમા નંબરની કંપની, એ પણ ડિફેન્સ સ્ટોક્સ છે મિત્રો. એનું નામ છે, બહુ પ્રચલિત અને જૂની કંપની છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 52 વીક હાઈની મને લાગે છે કે 52 વીક હાઈ લગભગ શુક્રવારે એણે મારી દીધો. 52 વીક હાઈ ઉપર જ ચાલે છે. ₹468 એનો ક્લોઝિંગ ભાવ છે અને 52 વીક લો છે ₹258. 52 વીક હાઈ છે મિત્રો ₹473. અને વાત કરીએ મિત્રો તો એનું માર્કેટ કેપ બહુ તોતિંગ માર્કેટ કેપ છે. 3,42,000 કરોડનું માર્કેટ કેપ. જબરદસ્ત મોટું માર્કેટ કેપ કહી શકાય. અને ફેસ વેલ્યુ એની ₹1 છે મિત્રો. ખરું ને? એટલે પહેલેથી બહુ જૂની કંપની છે અને સારું એવું એણે રિટર્ન પણ ઇન્વેસ્ટરને કમાઈને આપેલું છે. એટલે BEL એ લાંબા ગાળામાંનો ઘોડો કહી શકાય. ઘટાડો આવે ત્યારે એમાં ડીપ મળે ત્યારે એમાં થોડા એડ કરી શકાય. આ 5 સ્ટોક્સ પ્રચલિત અને એકદમ નામાંકિત PSU સ્ટોક્સ તરીકે જાણીતા છે. અને 5 સ્ટોક્સ અત્યારે હાલ યુદ્ધના માહોલમાં ખૂબ જ સેફ અને સિક્યોર પણ કહી શકાય. સેફ સ્ટોક તમારે યુદ્ધના માહોલમાં જોઈતા હોય તો આવા સ્ટોક્સમાં તમે રોકાણ કરો. ભવિષ્ય માટે તમારે લાંબા ગાળા માટે આ સ્ટોક્સ તમને સારું એવું રિટર્ન આપી શકે છે. પણ કરંટ ભાવે લેવાની ઉતાવળ કરતા નહીં. જ્યારે ડીપ મળે ત્યારે એની અંદર તમે રોકાણ કરી શકો છો મિત્રો. હવે સોમવારે એટલે કે આવતીકાલે બજાર કેવું ખુલે છે કેવું નહીં, પણ આ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના જે ONGC અને ઓઇલ ઇન્ડિયા ગમે તેવું બજાર ખુલશે પણ એ ઉપરની સાઈડે ખુલતા જોવા મળશે. કેમ કે WTI અને નાયમેક્સ ક્રૂડ બંનેની અંદર 12% જોરદાર તેજી જોવા મળેલી છે.
અને કાચું તેલ જેટલું દોડે એટલું જ ઓએનજીસીને ફાયદો થાય. એ પણ એનું જબરદસ્ત ઉત્પાદન કરે છે, એટલે જમીનના પેટાળોમાંથી બહાર કાઢે છે, એટલે એને પૈસા એટલા વધારે મળે, એટલે એનું રેવન્યુ ગ્રોથ વધે એટલે એનું પ્રોફિટ માર્જિન પણ વધે. ખરું ને મિત્રો? આ વસ્તુ યાદ રાખવાની. ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, પછી ધીરુ કાકાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ઓઇલ રિફાઇનરીનું કામકાજ છે, એને પણ આમાં અલ્ટિમેટલી ફાયદો થતો જોવા મળતો હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.